સ્વામી મહારાજની મૂર્તિના તેજની જે શેડો છે ને એક બીજી દોઢે વળી જાય છે, એક ઉપર એક સીધા જ કરે છે. એક હજી પૂરી થાય પેલા ફટ બીજી મૂર્તિના તેજની જે કિરણો છે એ દોઢે વળી જાય. સ્વામિનારાયણ બોલતા બોલતા પછી સ્વામિનારાયણ વચમાં આવી જાય. એમ નથી કે અહીંથી તેજ નીકળું ત્યાં અટકું, એમ નથી. કન્ટિન્યુએશન છે. જેમ સૂર્ય છે એમાં સેલ્ફ જનરેટિંગ એનર્જી છે, ઠંડો નથી પડતો, વધુ ને વધુ તપતો જ જાય છે રોજ. મહારાજની મૂર્તિના તેજની કિરણો છે એકબીજી ઉપર દોઢે વળતી જ જાય છે. એમાં નામમાં એવું એક લઈને 10 લેવાનું મન થાય, એના ગુણમાં એવું એક કહીને અનંત ગુણ દેખાઈ જાય. એ અલૌકિક મૂર્તિ છે, એ આપણે આવી રીતે મળી છે. શ્રી ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ મહારાજ. નમો હરે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 માક્ષરવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી અને બીજા સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ. એ ખરો કોઈ પણ છે ખરો કે સવિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય? એને છે એની વાત છે. અને તેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભેદ છે. તે બે મળીને 6 ભેદ થયા. તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. કારણ કે પેલા તો મનુષ્ય રૂપે હોય એ ભગવાન એ નિશ્ચય થાય કંઈક પછી થાય ને કામ, ક્રોધ છે. માણસ જેવા જાણે તો શું નિશ્ચય થાય? કંઈક સારા હોય શું હોય, સારો માણસ તરીકે થાય, ભગવાન તરીકે ક્યાંથી નિશ્ચય થાય? મનુષ્ય રૂપે ઓંકાર નિશ્ચય થવો વધુ અઘરો છે અત્યારે કરતા. અત્યારે ક્યાં કામ ક્રોધ લોભ વ્યાપે છે મારા બેઠા જ મૂર્તિનું. અમુક રીતની શંકાઓ તો ન થાય. અત્યારે નોખી રીતની શંકા થાય, ચોરી થઈ જાય કે ઉભા છે કેમ ચોરી થઈ? ખવડા છે, કોઈને જીવ ભગવાનનું કામ જ નથી. અને મધ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે
તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. ત્યારે કોઈથી ભગવાન આવું કલ્પનામાં લઈ લે, આવું કરે તો આવું તો હશે જ એમ કલ્પનામાં લઈ લે, આવો છે આવું હશે. એ બધા દોષ એમાં હોય ભગવાન. એટલે મહારાજ કે મને નિર્દોષ સમજશે, નિર્દોષ થઈ જાય. મહારાજને નિર્દોષ સમજવા બહુ અઘરા એટલી સમજાય પણ નિર્દોષ ન સમજ. લીલા કરતા હોય તો નિર્દોષ કેમ સમજાય? જેના ભાઈ આદિ બારે મારે લગ્ન કરવા નિર્દોષ સમજાય. 10 ફૂટ પાછું તમારું લઈને ફરતા હોય એટલે કે તારી બેનાર લગ્ન કરવા ના ભાઈ ત્યારે નથી બાકી સંશય થવા ટાણે તેને થઈ ગયા. જીણાભાઈ જો તો ભક્ત કોઈ નહીં. જુનાગઢનું મંદિર એને લઈને છે. એક જણાના આગ્રહ ઉપર મહારાજે મંદિર કર્યું. બધાએ નતું કીધું કાંઈ કરો સત્સંગ અત્યારે છે એ જીણાભાઈ આવા ઉત્તમ ભક્તને કનિષ્ઠમાં કનિષ્ઠ ઘાટ થઈ જાય. આઘા સારા એને સામાન્ય માણસો તો આઘારી અહીં સારું છે પૈસા કરે જાણ કરી નાખે. થાય છે આ ખારું એ ખાતું કરો એ ખારું. જવા દે દેખાય છે ને. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે. માટે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. પોતે કરે છે એમાં શું વાંધો? અન્વય રૂપે આપણે જે કરીએ છીએ એમાં એ જ છે, એની જ શક્તિ છે. પોતે પોતાની મેળે કરે છે શું ખોટું છે? ઉત્તમ કરતા અને ભોગતા એ જ છે. આમ ભગવાનને કરતા જવા આપણે કરીએ છીએ અમારી શક્તિ એની છે. આપણે ભોગવીએ છીએ એમાં શક્તિ એની છે. સ્વરૂપે પોતે ભોગવે છે, વ્યતિરેક રૂપે ભોગવે શું ખોટું? હવે ભોગવે સારું લઈ જાય કઈ. અરે માટે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી
તેને કરીને એમને કાંઈ બાદ નથી. ક્રિયા પવિત્ર થઈ જાય મહારાજ કરે નીચ જેવી શું ભગત હોય તો જેવું થાય. જી ઢોળતા હતા ફરોજભાઈ કે વાહ વાહ વાહ, એ તો ક્રિયા છે. જી ઢોળવું મારા વાલીને આવી લીલા ક્યારેય નથી કરી. ઉત્તમ હતું ફરોજભાઈ તો નિર્વિકલ્પમાં ઉત્તમમાં હતા. તો સવિકલ્પમાં આવા ઉત્તમ ને એવું થાય. સ્મરણ કરીએ છીએ ને આજે આપણે 200 વર્ષથી અગતરાયમાં મહારાજે સંતોને જમાડ્યા છે, ઘી ઢોળ્યા. એવી લીલા ક્યારેય નથી કરી. તો થોડુંક કંઈ કરે મનમાં સંકલ્પ થઈ જાય આમ કેમ કરતા, આપણો વાંક નથી વધતી જાય છે, વધે છે, હોળી રાખી તમે બગાડ કરે છે, બધું થઈ જાય. જાઓ મુજી બ્રહ્મચારી ભાગી જવાય. વાંક હતો એનો મૂળજી બ્રહ્મચારી. અને જો મૂળજી બ્રહ્મચારીનો વાંક હોય તો બીજા કોણ વાંક વગરના રહી ગયા? કોઈ નહીં. એની એટલી સેવા કરે, એટલું લાલન પાલન કરે, એટલું આજ્ઞા મારી, ખડે પગે રીએ, એમાં વાંક પોતે કઈ ક્રિયા ઓળખાવા ન લાગે. બાકીના ટાઈગર ગોવિંદ સ્વામી કે ભગવાન કેવા જ પણ બાળક બુદ્ધિ કરી ને નાના છે. ભગવાન નાનો મોટો હોય, એના શિષ્ય સમર્થ પાસે લોકોને સમાધિ કરાવતા, ધારે કરી શકતા ગોવિંદ સ્વામી. એટલા ત્યાગી ને નિષ્ઠુર હતા, ભાગી ગયા સીધા ગઢડાજી ને રિયાઝ મહારાજ પાસે રહ્યા. આવા બધા ત્યાગી નિષ્ઠિક બ્રહ્મચારી મહારાજે કઈક કીધું એટલે કે ભગવાન છે પણ બાળક બુદ્ધિ છે ને નાના છે. કયો નિશ્ચય? આપણે તો દેખાતા નથી એટલે નિશ્ચય જે દેખાય ભેગો મૂકી જાય. મહારાજ બેઠા હતા ગઢડામાં અને ગ્રહણ હતું. ગ્રહણ મુકાઈ ગયું એટલે બધા માગવા આવે ને, દેવદાન સુતે ગ્રહણ, દેવદાન સુતે ગ્રહણ. પાછળ વરિયાળીબાઈ બધા બેઠા હતા. અહીંયા ગયા બધા માગવા વાળા, દાન આપો, ગ્રહણ ચીઠું છે. અમે તો પરદેશી છે, અમારા પાસે અમે તો અહીંના છીએ, અમારા પાસે ક્યાં ધન હોય તો અમે શું દઈ? મારે જે દાદા ખાચર બોલાય, અમારા પાસે કઈ છે નહીં, પૈસા નહીં, આ લોકોને દેવા નથી, તો હવે અમે વ્યાજ આપ. શાસ્ત્રે બધા એને જ બાંધ્યા હતા ને. ગ્રહણ મુકાઈ ગયા પછી મૂળ તો એટલે બંધાણા હોય કે આવી રીતનું હોય ત્યારે સમાજ એવો હતો કે જેમાં ગરીબ લોકો એવા લોકો દાન દઈને એ લોકો ભરણ પોષણ થાય, એટલે આવા બધા રિવાજ બાંધ્યા. રાહુએ ચંદ્રને ગ્રહણ કર્યો ને છૂટાઈ ગયો, એમાં અહીં દાન કરે શું પતે? સમાજ એવો ગરીબ લોકોનું કામ થઈ જાય, બધા કપડાથી, અનાજથી, ઘી ફેંકી દેતા હોય એટલે બધું એને દઈ દે, એને લડે નહીં. આવા બધા રિવાજ બાંધી દીધા હશે કોક ચતુરે. આપણે શું ખબર પડે? બાંધ્યા હશે. મહારાજ કે હવે અમે જઈએ છીએ ચપૈયા પાછા, અમારું અહીં શું છે? મારા પાસે કઈ પૈસો નથી, ઘરેથી લઈ આવ્યો છું,
એમને એમ નીકળી ગયો ભિખારી. વિચારમાં પડી ગયા બધા. શું થઈ ગયું? દાદા ખાતર જઈને 500 રૂપિયા લઈ આવ્યા. જો મારા એટલા દેવા એટલા દિયો, વધુ જોતા હોય તો મગાવી લઈ. 500 રૂપિયા એટલે શું કહેવાય? ઓહો, 50,000 થયા કે વધારે કદાચ. આવી લીલા કરે ત્યારે એમ થાય કે આ તો ભગવાન છે, એ નથી જરૂર છે કઈ કરે. લક્ષ્મી જેને સેવા મારીએ છીએ એને લક્ષ્મીની ખોટ. આ બધા સંવિકલ્પ વાળાને થાય, કારણ કે સંવિકલ્પ વાળો કાયમ અપેક્ષા એ કરીને ભક્તિ કરે. કંઈક મળે તો કરીએ, સુખ મળે તો કરીએ. આપણે શેની કરીએ? સંવિકલ્પ જ છે. બધી ભક્તિ સંવિકલ્પ જ છે. સારું થાય એટલે કરીએ છીએ, એ સંવિકલ્પ છે. એમાં છે ભગવાનના સ્વરૂપમાં નિર્વિકલ્પ, એમાં ઉત્તમ હોય. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 કીધા એમ. ઉત્તમ હોય નિર્વિકલ્પ, ઉત્તમ હતી નિશ્ચયતા વગર કહેવાય. એ તો કાંઈક થોડી એવી નીચ જેવી ક્રિયા કરી, તેણે કરીને એમને કાંઈ બાદ નથી. કેમ જે એ તો સર્વ કરતા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વર પણ જાણે, માટે એને નિર્વિકલ્પ, માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો ભગવત ભક્ત કહીએ. હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે. કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે થાય છે. એવું જે બ્રહ્મપણું એને તે વિશે ભગવાન થાય છે પોતે અલિપ્ત છે આકાશ. બીજા 4 ભૂતની ક્રિયાઓ આકાશને વિશે થાય છે, છતાં આકાશ અલિપ્ત છે. જેમ રાસ પંચાધ્યાયીમાં સુખજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેને પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર સુખજીએ કર્યો છે, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. ભસ્મ થઈ જાય. રામચંદ્રજીએ પગથી સ્પર્શ કર્યો અને શલ્યામાં હલ્યા થઈ ગઈ. તો રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. જયારે હલ્યા થઈ એટલે રામ એને પગે લાગ્યા, મારે તમને પગથી સ્પર્શ નતો કરવો જોઈએ, મારા સ્પર્શથી તમે પાછા ચેતનવંતા થઈ જાઓ તો સારું થયું. હું તમને પગથી આ મળ્યો દ્રોહ કહેવાય. મહારાજ એમ આજ્ઞા કરે, જાય દોષીનું માથું ઉતારી આવો. કેવું લાગી જાય? રામચંદ્ર ભગવાન માફી માંગી. મને એમ કીધું ઉડાડ્યું માથું. આ તો બધા બેસી ગયા તો લઈને લખી છે ભગવાન. બધી વાતમાં શંકા છે. મહારાજ આમ નતું તુલસીનું માથું ઉડાડી દેવાનું ઠીક નથી. રામચંદ્રજીને વખાણ કર્યા કરે. અરે બધા એની તાકાત છે, મૂકને આવ્યો સામાન સમજતો નથી એ ઠીક નથી. ગંગામાં દવાણે પગે ઉઘાડા પગે, કારણ કે થોડા પીને રાંધે તો પાછા જમે નહીં. આ
સતુક તો એવા હતા, એક તો મફતનું ખાવા જોયું દુનિયા આખીનું. હવે કાંઈ મફતનું છે એના માટે બધું એનું છે, સમજતો એમ સમજે. જગત આખું મફતનું ખાવા જોઈએ. ઓલું ઉઘાડા પગે તડકામાં માથે સગડી લઈને હાલે છે, તાલ પડી ગઈ કે મુંડી તાલ તો પડી ગઈ, સમજતી નથી. આવું બોલે. ઝપટમાં નથી આવ્યા ને ત્યાં સુધી ઠીક છે, એની ઝપટમાં આવ્યા ને મરી રહી ક્યાં. લે ઝપટમાં કાઢવા હોય ને લે ઝપટ, નીકળી જાય એટલે નીકળી જાય, લે એટલે રહીએ. ઘઉંના ઘઉં કાંકરા ને કાંકરા કરતા એને આવડે જેવું કોઈ જ નથી આવડતું. આવી જો ક્રિયા કરતા હોય જીવ સત્તાએ નિશ્ચય થયો હોય એને થાય. ચમત્કારથી બુદ્ધિએ થયો હોય તો ન થાય, મને કરીને કર્યો હોય તો ન થાય. તો અંતઃકરણ અને આત્મા વચ્ચે જે વિચાર રહ્યો છે એ વિચારે કરીને આ બધું ખોટું કરીને વિચારનો પણ ત્યાગ કરવી. કયો વિચાર? હવે છે ને વચનામૃતમાં, બોલો બોલો જલ્દી, હા કે ના કયો, બેઠા ના રહ્યો. ઇન્દ્રિયો અંતઃકરણની મધ્ય રહેલો જે વિચાર, એ વિચારનો પણ ત્યાગ કરીને બોલ. ધૂળની વાંચવા એટલે કે ચૌધરી થઈ ગયો ન સમજતો. ઇન્દ્રિયો અંતઃકરણની મધ્ય રહેલો જે વિચાર, એ વિચારનો પણ ત્યાગ કરી. કયો વિચાર? કેને આવે છે? અંતઃકરણ, મન, બુદ્ધિ. વિચાર તો બુદ્ધિને આવે છે. એની મધ્ય રહેલો વિચાર એનો પણ ત્યાગ કરી. તો સત્પુરુષ થકી કે શાસ્ત્ર થકી જે કાંઈ નક્કી કરી રાખ્યું હોય કે આવા છે, આમ છે, આમ કીએ છે, આમ સમજવા જોઈએ, આમ તો હશે જ, આ જે વિચાર છે એનો ત્યાગ કરીને તો જીવ સત્તાએ થાય. એમાં નિશ્ચય થયો હોય અને પછી બહારની લીલામાં કઈ એમ થઈ જાય, ભગવાન થઈને આવું કામ કરતા. આપણે કેરી ખાવાનો સંકલ્પ કર્યો હશે, દે છે કેરી ખાવા દે, પછી એવું વિચાર ન કરાય કે ઓલા ખોપાળા વાળાને એટલા પૈસા હું કામ આપ્યા, બંધ નથી આપ્યો, પણ એને કેરી નથી ખાવા દેતા, ખાંડ ખાઈ જ નથી શકતું. એમ કરવું ને નીચા ભલે ખાઈ લે, આપણે આ કેરી દીધી છે, ખાવ, ઠોકું આપું છું. હા તો શું થઈ શકે એવું કહું છું, કોઈને એકને નથી કહેતો. આવા બધા જે છે એને ભગવાન ઉપર શું કામ લ્યો? તે કહ્યું વાવ બાવળ જોઈ છે આપું, એમ કેમ હાલે? બાવળ આવ્યું તો બાવળ શું કે અત્યારે નથી આવ્યા, મેં કે કાંઈ નહીં, તો આવતી વખતે નહીં મળે જો તારે આવવું હશે તો. હમણાં નથી આવ્યા તો કોઈ ઉપર ઉપકાર નથી કરતા, તું આવી નથી શકતું એટલે નથી આવ્યા, બાકી કોઈ ઉપર ઉપકાર નથી કરતા. આપણે સત્કર્મો કરી કે દુષ્કર્મો કરી કે દુષ્કર્મ ન કરીને. ખોટા સંકલ્પ થઈ ગયા, ખોટા પરિમાણથી કર્મને ઓળખીએ છીએ, ખોટા પરિમાણથી સેવાને ઓળખીએ છીએ, ખોટા પરિમાણથી આપણે કંઈક ખાણ થશે એટલે સેવા કરીએ છીએ, બાકી કાંઈ સેવાનું મન નથી, કાંઈ કરતા કાંઈ મન.
દઈ દઈથી ઉપર પત્તી લગાવવા માટે દઈ દીધા. પત્તી મારી લાગવી જોઈએ. જયંતિલાલ કાપડિયા, હસ્તે ગિરીશ કાપડિયા તથા તેના ચિરંજીવી 3 પેઢીના નામ લખાવવા માટે થઈને દાન કરીએ છીએ. હા હા યસ. એટલે આ કઈ સત્કર્મો કરીએ છીએ એ કઈ કોઈ ઉપર ન્યાલ નથી કરતા. એમાં ભગવાન ઉપર તો જરાય નહીં, કારણ કે દરેક કર્મ કરીએ છીએ એની પછવાડે એની અંતર્યામી શક્તિ જ કામ કરે છે. એટલે મૂકી દો તમે શું કરો કપાળ. સ્વામિનારાયણ ઈચ્છા ન હોય તો કાંઈ ન થાય. તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વ ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આવો તો પછી કનિષ્ઠ છે, મધ્યમે નહીં, ઉત્તમે નહીં. કેટલા મળશે? આવાય ન મળે. પાપના ભારા બાંધે છે બધા. મૂકે નહીં. મહારાજ એકવાર બેઠા હતા, મુજી બ્રહ્મચર્ય હતા, 3-4 જણા આવ્યા. મહારાજ એને ગામ રોકાણ નતા અને માથે ગોળના ભીલા. 4-5 માઇલ ઉપર ગામ હતું, ત્યાં પહોંચી ગયા છે. પોતે ત્યાં ગયા, ઉભા ઉભા રોવા જ મંડી ગયા. મહારાજ અમારે ગામ રોકાણ નહીં, અમે તો શું કર્યું છે? આમ છો તમે ભગવાન થઈને અમને કરતા નથી, તમે શું છે? બ્રહ્મચારી કે પેલા ભીલા તો એટલે ઉતારો રોજો. પછી રોવું છે તો રોજ ઉભા ઉભા મહારાજને ફરિયાદ કરી છે, પણ ભીલા તો ઉતારો ઉપર માથા રોયા કરતા. આ બધા ભીલા લઈને ભક્તિ કરીએ છીએ. હું દાખલા એટલે દઉં છું કે કોઈને પોતાની ક્રિયાશક્તિમાં કર્મ કર્યા છે કે શુભ કર્મ કર્યા છે એમાં અહંકાર આવે તો એ આવો ન થાય. વિવેકાનંદ એવો સંકલ્પ થાય, કોકને થાય ને થયો કે આવું બધું કહે છે એને આવું હશે કે નહીં. આપણે તો રેકોર્ડ વાગાડીએ છીએ, અંદર જે ભેલું હોય એ વાગે. રેકોર્ડમાં તમે કહો ફરીથી ગા, પાછી મૂકો, પાછું એવું વાગે. રેકોર્ડમાંથી ભર્યું હોય એ જ આવે બહાર, કે પોતાનું ન હોય. ચાવી દઈ દીધી હોય, મૂકી દો ગ્રામોફોન, રેકોર્ડમાં અંદર ભર્યું હોય એ આવે બહાર. ભક્તિ નિર્વિકલ્પમાં ઉત્તમ એ છે એ પોતાનું કરેલું તો નહીં, મહારાજનું કન્યાનું કરેલું પણ કરતાપણાના અભિમાને રહિત હોય કહેવાય ભગવાન ઓળખાય. એટલે અજી બાપા કહેતા નિશ્ચયની વાત તો બહુ અટપટી છે. આપણે થઈ ગયું છે કે નિશ્ચય થઈ ગયો, કઈ હાથ ફેરવે અટપટી જાય. અટપટું અને શ્વેતદ્વીપને વિશે રહ્યા જે શતઉર્મીએ રહિત એવા નિરન્ન મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. નિરન મુક્તને તો હજી મધ્યમ કીધા છે. સદઉર્મીએ રહી અને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ
તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. જ્યાં સુધી આમ છે ત્યાં સુધી ક્યાંથી ઉત્તમ? અક્ષર રૂપ પોતે થઈને એટલે મહારાજના ધામ રૂપ થઈને, ધામમાં તો સદા મહારાજ છે, સામી દ્રષ્ટિએ કરીએ છીએ ત્યાં સુધી હજી ઉત્તમ પ્રતિલોમપણે ભગવાનને ભજે જાણે ઉત્તમ છે. ત્યારે ચૈતન્ય શનિવારે આવે દર શનિવારે એ પોતાનું ઉત્તમ સમજે. ચૈતન્યમાં એ છે એટલું કેટલા સમજે? મહિને કુટુંબ ભરવા જાય એ સમજે સારી ક્રિયા કરે. 12 મહિનામાં 2 વાર બળદિયા જાય એ સમજી જાય સારું કામ કરીએ. અક્ષરરૂપ ક્યાં સમજે પોતાનું? એ અક્ષરરૂપ સમજતો એની ક્યાંય જવાની જરૂર જ નથી. ક્યાં છે મહારાજ? ડિસ્ટન્સ પૂછે બધા એથી છપાયા કેટલાક માઇલ થતું હશે. હવે અંદર છે આમ જો જરાક કિલોમીટર ઉપર સ્વામિનારાયણના દર્શન કરવા જનારને એના સ્વરૂપની ખબર જ નથી. રોઈ પડ્યા મારા જો ગજબ છે. બદ્રી કેદાર ગયા તો આખો સંઘ રોયો. આહા હા, આવી ટાઢમાં મહારાજ એકલા ગોપીનભાઈ હાલી નીકળ્યા. અરે તારી જાત તો તમને એને ખબર નહીં કોણ છે. વાત એને હોય તો મહારાજ નું નામ લઈને રોઈ પડે. ફરી ગયા તો આ તો હજી મહારાજની બાહ્ય ક્રિયા જોઈને આવું થઈ જાય છે. આંખમાં આંસુ આવી જાય છે. એ અક્ષરરૂપ કેદી માંડે? આ કઈ કોઈ પણ પ્રકારની ભક્તિ છે એ કનિષ્ઠ છે કે એ કહેવાનો અર્થ નહીં, પણ હજી ભગવાનના સ્વરૂપના વર્ણન પાસે તો કોઈની ઉપમા કે કોઈને હા ન કહી દેવાય. નિશ્ચય તો એ રખાવે ત્યારે. મહારાજે કીધું બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, હવે આને નિશ્ચય નતો કે તમારો નિશ્ચય તો હું રખાવું છું તો એ રહે. તમારે માટે થઈને હું અમુક ક્રિયા નથી કરતો. નહીં તો તમને નિશ્ચય ન રહે. તો શું કરે? તો મહારાજ કે અમે 4-5 લગ્ન કર્યા હોય ને 5-7 છોકરાઓ હોય ને તું નિશ્ચય રહે. મુક્તાનંદ સ્વામી તો સરળ સંત હતા. મહારાજ અત્યારે જે સુખ મળે છે એવું તો ન જ મળે. બ્રહ્માનંદ સ્વામી સખા ભાવ હતા કે મારે અમે તો વાંઢા અમુસ્તાય છે, અમારે ક્યાં છોકરા થવાના, તમારા રમાડ જ નિશ્ચય ન રહે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ રહે. ભગવાનના દર્શને ભગવાન વતે જ થાય. મહારાજ ધારે આપણે તો ઘણી ઈચ્છા થઈ જઈ જઈ એ ધારે કે હવે આને હું દર્શન દઉં ત્યારે જ થાય. તો આ વિચાર જે છે એ શાસ્ત્રમાં છે. કારણ સત્પુરુષે કીધો હોય ને એમાં આપણે હા પડ્યું હોય એટલે ઇન્દ્રિયો અંતઃકરણથી પર જે વિચાર છે
એ વિચારનો એ ત્યાગ કરીને જ્યાં સુધી એનો આધાર રાખ્યો છે, તો શાસ્ત્રનો આધાર તો રાખવો જ પડે. કેમ સમજો તમે? શાસ્ત્ર સત્પુરુષનો આધાર રાખવો જ પડે. કેમ ખબર પડી જાય? મૂકવો શું કામ? તો એનો જે આધાર લીધો છે એ નક્કી થઈ જાય એટલે પછી એને યાદ કરવાનો. એનો એ ત્યાગ કરીને એકલો ચૈતન્ય આત્મસત્તાએ પોતાને અક્ષરરૂપ માનીને મહારાજનો નિશ્ચય કર્યો હતો. આપણી સભાએ ન હોય, રગડ ધૂન કરો છે, પ્રસાદની વ્યવસ્થા છે, જી ભરાઈ ગયું હોય, જગ્યા ન ઉભા રહેવાનું. આ તો ભગવાનના નિશ્ચયની વાત છે. એ કહું કરે છે એ કઈ ખોટું કરે છે કે એવું નથી. નો ક્રિટિસિઝમ. આ વાત છે એ આમ જ છે. આવું બધું છે છતાં એ ગણકારતા નથી. એટલી દયાળુ છે. માણસ હોય એ આવો દયાળુ ન હોઈ શકે, ભગવાન જ હોઈ શકે. જે અજન્મ આવું એ આવું કરી શકે. કર્મે કરીને જન્મ ધર્યા હોય એનામાં હિંમત નથી કે આવો ઉદાર દિલ ન થાય. મને કીધું હોય તો બેસાડ્યા હોય બાર જય વિજયને કે જય વિજયને કાઢી મૂક્યા હોય. આ કોઈને અંદર આવવા દેવા નથી. પેલા પણ તો બહાર એ બહાર લખ્યું છે, આ અંદર ના આવવા દેતા. મારા જીવન જો ભગવાન બનાવી દીધું 2 દીમાં સફાઈ કરી તો બને જ નહીં. કારણ કે દયાળુ સ્વભાવ છે, અતિ દયાળુ રે એટલે એ સહન કરે છે ને આપણે એનો લાભ લઈ છે. કહેવત છે ને, મેં તો મારે નહીં ને ભણાવે નહીં. આ મેં તો એવો છે કે મારતો જ નથી, ભણાવે છે. સ્વામિનારાયણ છે. એવી છે તો શંકાદિકને ના આવવા દીધા. મારા જેવાને બેસાડ્યો ઓલાને 3 જન્મે મોક્ષ કરવો પડે ભગવાનને. મારા જેવો તો અનંત જન્મે મોક્ષ થાય. કોઈને આવા જ નથી. ચાપ કારણ કે બધાને ખબર હોય આખો અવગુણમાંથી ઉભો થયેલો ભક્ત અવગુણ સિવાય કાંઈ જોતો નથી. જેટલા પોતામાં હોય એટલા બહાર દેખાય. જય વિજયને ના પાડી દીધી. અત્યારના જેટલા છે શાસ્ત્રીય વાસ્ત્રીય મને આવવા દે સોઈકું એ કામ તો બધાને ભેગા કરું છું. આપણે સૌથી પહેલા ના જ પડી ગયું. એને તો બોલાતા કે સફારી વાળાનું નામ ન લેતા. એને આવવા દેવા જેવું નથી. આવી બધાય જય વિજય જ છે. જ્યાં સુધી નિજ સ્વભાવ છે ત્યાં સુધી નિજ મંદિરમાં ન જવાય. મહારાજનું મંદિર એકદમ હૃદયના બધાય ક્યાસ કાઢી નાખ્યા હોય ત્યારે સ્વભાવ છે ત્યાં સુધી ભગવાનનો ભાવ બેસે છે. એક 5 મિનિટ માટે ચાખી જવું કેવું છે ખબર પડે. પછી કઈ રડે નહીં. 5 જ મિનિટ. વાહન સંબંધી સુખ છે એ તો એક ક્ષણ માટે ભોગવવું હોય તો એમ લાગે કે અનંત કાળથી ભોગવ્યું છે. અને માયક સુખ અનંત કાળ ભોગવવું હોય તો ક્ષણ જેવું લાગે. એટલો ફરક છે. ઉત્તમ તો એ થાય અક્ષરરૂપ માનીને અક્ષરે લોટવું ન પડે.
ચૈતન્યમાં મહારાજની માનસી પૂજા એ મહારાજની ચૈતન્યમાં કરાય. આ તો નથી થઈ શકતી એટલે દેહધારી સમજાય છે એટલે મહારાજને પગ દાબો, મહારાજને પાણી દીવો, મહારાજને દાંતણ દીવો, મહારાજને કોગળા કરાવો. આ બધા કરતા કરતા આપણું કારણ દેહ છે એ હસાતું જાય. લિંગ દેહ જાય નહીં ત્યાં સુધી અલિંગજી છે એના દર્શન ન થાય. એટલે પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં લય પામી જાય તો ઓ દર્શન ન થાય. કારણ કે પંચભૂતનો દેહ ગયો તો ઓ દર્શન ન થાય. કામ કે લિંગ દેહ શોધવું છે. લિંગ દેહ એટલે કારણ દેહ એ હજી છે. એ તો પરમેશ્વરનું ધ્યાન કરવાથી નષ્ટ પામે. પ્રલય કાળે નષ્ટ નથી પામતું. એ એક આ લિંગ દેહ છે કારણ. મૂંઝાઈ જાય છે, હાથ ચડી જાય છે. હું હાથ આને ગણું બધું નીકળે. વખાણ કરવાથી જેમ ચડી ગયા છે ને, પેટી ગયા છે, એવા ચડાવી માર્યા છે. વખાણ સાંભળી સાંભળીને જીવને ટેવ પડી ગઈ ખોટી. કાંઈ વાંધો નહીં લે એટલે પણ નપાસ થયો છે કે ભાઈ હવે મહેનત કરજે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ડફો રહ્યા છે. આ કાંઈ વાંધો નહીં માં આટલી ઉંમર નીકળી ગઈ. આ જ થયું છે. કોઈ ધ્યાન એક ચીજનું નહીં. સેજ 4 માળા શું ફેરવી છે તરત જ વખાણ થવા માંડી છે. મૂર્ખાન જેમ એક્સેપ્ટ કરી લીધું. આળી થઈ ગઈ ચામડી. હવે એના ઉપર વાગે છે એ ખબર નથી પડતી. રીઢો ગુનેગાર હોય ને એને ગમે તેટલી સજા કરો એની કઈ અસર ન થાય. કારણ કે એને ખબર છે કે જેને જન્મદિવસની સજા થાય છે એને 40 વર્ષે છોડી મૂકે છે, 22 વર્ષે. રીઢા ગુનેગાર કોકને આ ઝબકારો લાગી જાય, કોકને થઈ જાય. એટલા માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરવાની. હજી તો ભાષાનું જ્ઞાન નથી. રહસ્યનું જ્ઞાન ક્યાંથી થાય? રહસ્યનું જ્ઞાન કદાચ થઈ જાય તો અતિ રહસ્યજી છે એના મધ્ય રહેલો જે વિચાર, અરે અહીં હું બહાર છે એ નથી દેખાતું, મધ્યની ક્યાં વાત કરો? ચોખ્ખું કયું છે એ નથી સમજાતું. ઇન્દ્રિયો અંતઃકરણની મધ્ય રહેલો જે વિચાર એનો પણ ત્યાગ કરીને ક્યાં બાત ક્યાં અટકે સ્વામિનારાયણને. ફરવા જ નથી કોઈ. વખાણ જ ક્યાં છે. વાહ કાંઈ વાંધો નહીં, નપાસ થયો પાછો થયો એમ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં કરતા કેટલા થયા? 78 ને 68 મને 72 દાસભાઈ ને 72 ને 75. કાંઈ વાંધો નહીં, અમારું બોલી નાખીએ. તમે બધા તો હજી ચડાયેલા છો. હું એમ ક્યાંક પડકો હતો એટલે બોલતા નથી. બાકી બધું એનું છે. કોઈએ કીધું જ નહીં, ટોયકા જ નહીં કોઈ. એટલે નિર્વિકલ્પમાં ઉત્તમ નિશ્ચય નથી થતો.
જય વિજયનું તો દ્રષ્ટાંત દેવા ભગવાનને એવું કીધું, મારા દ્રષ્ટાંત દેવાનું, એને પોતાને આવું કરવું હતું એટલે કે મારા ભક્તો નહોતો. બધા જય વિજય જ છે. જય વિજયનું બધાને યાદ છે. ઘાટકોપર મંદિરમાં કથા કરવાનું આપણે કીધું હતું, બોલો કે આવશો રમેશભાઈ તો 100-150 જણા થાય તો આપણે જમશું. ત્યાં ના પાડી દીધી, ત્યાં જય વિજય છે કે નહીં, આ શું આ બીજું. ત્યારે જય વિજય હતા, અત્યારે નથી. ગાંધી ને બીજો કોણ, ભાલજા, ના પાડી દીધી, એમ પાટલું પહેરે ચક્યો રાખે પાછળ. આ ક્યાં આકાશ ગોતવાના જાય છે? 12 રૂપિયાની ટિકિટ લો તો દર્શન કરીને આવશું. જય વિજય છે હજી બે છે ને કે નીકળી ગયું કોઈ? બે છે. ના પાડી દીધી સ્વામિનારાયણ કથા કે નહીં, ધોતું પહેરો. આ તો પ્રૂફ છે, ઓલો મને કહી ગયો, જેને કીધું એ કહી ગયો છે. એ કઈ ખોટું બોલે એવો નથી, એને કોઈની પરવા નથી. શું છે એનું નામ? ગોસલિયા, ચંદ્રકાંત ગોસલિયા. એ કઈ ખોટું બોલે નથી, કે હું એને મોઢે કહી દઉં, ઉભા રાખું કહી દઉં, લઈ નહીં. એ ના પાડે. સાધુ ને ચડાવે, સાધુ મારફત ના કરાવે. આ બેઠા કે કયો આ રમેશભાઈ કથા કરે તો પણ આ કરે છે ને, બધું સારું. હું પેટ્રોલ પહેરું છું, એ સાધુ ને ક્યાં મેં જોયો જ નથી. સાધુ આવા જો સ્વભાવ હોય એને નિર્વિકલ્પમાં ઉત્તમ નિશ્ચય ક્યાંથી થાય? એટલે જે નથી થતા આપણે લઈને જ નથી થતા. મારા તો તૈયાર બેઠા છે, એની તૈયારી ન હોય તો શું કામ આવ્યો 1837? ભોગ લાગ્યા બિચારા, આવી ગયા. આવ્યા પછી એની પણ નથી મૂકતા. સર્વોપરી છે કે કૃષ્ણ જેવા છે, બીજા અવતાર જેવા છે. મુકુળ લપ જે છે એ છે, તું લપ ન કરે, દયા કરીને આવ્યા છે. તું જે એને સમજ ને બાકીના શું છે ને તું લપ કરે. આ મધ્ય રહેલો જે વિચાર, આ વિચારનો ત્યાગ કરીને ઉઠી જતો જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંઘ, દીક્ષા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેને કરીને એવા ભેદ પડી જાય છે. એને કરીને એવા ભેદ પડી જાય. માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું. ક્યાંથી ગોતવા? જેવા છે એવાથી ચલાવીએ છીએ તો જ્ઞાન જેવું છે એવું આવે છે, જેવું તેવું જ આવે. અત્યારે તો સીધો સારો વક્તાને બોલાવા જાય તો રૂપિયા લાખનો ખર્ચો થાય કાર્તિકની કથામાં. તમારે ઠીક છે કે હું મફતમાં કહી દઉં છું, ભગવાન પહેર્યા હોય તો માગવું. વખાણ કરી જેવું તો કોઈ દી માનતા જ નહીં. કિશનજી કેશવજી દવેના વખાણ નથી થતા મારેથી આ બાબતમાં. બાકી બાપ હતા, બહુ દયાળુ હતા, પ્રેમી હતા, મારું બધું ખૂબ સહન કર્યું છે. કોઈ બાપ આવું સહન ન કરે એવા સહનશીલ હતા મારા પિતા. બાકી આ બાબત બધું હાલે જ નહીં, વખાણ છે ના થાય. અરે
ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે કારણ કે નહીં? જેવા વક્તા મળ્યા હોય એવું કંઈક થઈ ગયું હોય મહારાજ. ચૈતન્યાનંદ સ્વામી તો હાલ્યા ગયા હતા, શું નિશ્ચય નતો થયા હાલ્યા ગયા ને. પણ ત્યારે ઉત્તમ કેમ થઈ શકે? તો એમ વિચાર કરે કે આજે મેં ક્રિયા કરી એ મહારાજને કંઈક પ્રેરણા હશે તો ન થાય. ચૈતન્યાનંદ સ્વામી તો મહારાજને કહી દીધું સામે, આ જે નિશ્ચય છે તમારો એ કાઢી લ્યો તો હું મારું ફોડી લઈશ. કેટલો નિશ્ચય, હદ છે ને. આવો છું, રીબાવું છું, દુઃખી છું, તમારા પાસે આવ્યો છું કારણ કે નિશ્ચય છે, એ કાઢી લ્યો તો હું મારી ફોડી લઈશ. તો કઈ ભીખ નથી માગતો, મારા સાજો કરી દો, મટાડી દો. એને મેળે મટાડી શકે એવા એનો પ્રશ્ન છે. આ કદાચ કનિષ્ઠ થઈ ગયો હોય. આ બાલમુકુંદ સ્વામી થી વાતો સાંભળીને લખી છે ગોપાલ સ્વામી વાતો, એ ચૈતન્યાનંદ પ્રથમ પ્રકરણ એનું છે. એ તો બધું સરખું છે, એ બધું તો બાદ થઈ ગયું છે કે નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂઢાદેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે. થેન્ક્સ કઈ છે આપણે. કોઈ રસ્તામાં ભૂલા પડી ગયો પૂછે ભાઈ આ જગ્યા ક્યાં છે, આમથી આમ જાજો, આભાર, થેન્ક્સ. હું કેટલા વખત ત્યાં રસ્તો બતાડું છું, કોઈ થેન્ક્સ કહો છો? હે, તો મનમાં સંકલ્પ થાય જ બેઠા બેઠા કે આ આટલું ખોટું બોલ, આ બોલવું ન જોઈએ. ભલે ભગવાનની વાત કરે પણ જરા આમ કરતો હોય તો ઠીક, એના પણ રસ્તો બતાડું છું કે આ ખોટો રસ્તે જાય, આમ રસ્તો છે, આમ જાય તો ચીજ મોકલી પૂછીશ, નરીમન પોઈન્ટ આમ છે. ઉત્તમ વક્તા ક્યાં જ જડે? આપણે ઉત્તમ નથી ને. સર્વધર્મમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ. આત્મા છે એવું જો ભાન કાયમ રહે તો ઉત્તમ થવાય. તો દેહ રૂપે વર્તતો હોય ક્યાંથી ઉત્તમ થાય? ઓછા જ્ઞાની હતા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાલન સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. બોલ્યા જ કે અવાજ કાઢ્યો છે કોઈ? એ તો સાંભળવા આવ્યા ને એમ થાય કે હું બોલીશ નહીં તો ખબર નહીં પડે કે મારામાં જ્ઞાન છે, એટલે વચમાં બોલે એટલે મહારાજે ના પાડી એ પ્રશ્ન હતો. કથા થતી હોય કે મોટા બોલતા હોય ત્યારે વચમાં બોલવું નહીં, ડબ કરવું નહીં, પોતાનું બોલવા માંડી જાય. એને કનિષ્ઠ નિશ્ચય ન થાય. ઉત્તમની ક્યાં વાત છે? એટલે નિશ્ચયની વાત અતિશય અટપટી છે. મહારાજ રખાવે તો રે, ઘટી જાય. જેમ જેમ કસણીમાં મહારાજ લે એમ એમ રાજી થાય એ ભક્ત કહેવાય. હવે કેમ ઊંધી વાત છે. રાત જ ઊંધી છે. જેટલા માટે એને ભજીએ છે એ માળો કસણીમાં નાખે છે. આફત છે ને, ખોટા જગ્યા જ નથી આવી ગયા ને. ઉત્તમ ગોતવા ગયા હતા ના ક્યાંક લબાડ નથી ભટકાઈ ગયું ને. માગીએ છીએ આને આ દિવસ, આપણે તો પાણી માગીએ ને ઘી પીરસે એવા જોઈએ છે. આ ખોટું છે. જેવો છે એવો મહારાજને પ્રાર્થના કર્યા કરે, મહારાજ ઉત્તમ કોર લઈ જાજો. ટિકિટ નથી ભાઈ સાહેબ, પણ હવે
બેસી ગયા છે ને અમે ક્યાં આખી સીટ માગીએ છીએ, ઊભા ઊભા જાશું, લઈ જાજો. ખુદાબખ્શ થઈ અને પાછી રિઝર્વ સીટ જોઈ છે, બિસ્તરો નાખ્યો. અને પણ ડાયા તે ટિકિટ નથી ખર્ચી, તે સાધન નથી કર્યા કાંઈ, તે એના માટે તેને પ્રસન્નતા માટે છે ને એકેય ચીજ નથી કરી, ટાઈમસર આવ્યો નથી, બેઠો નથી, ચડ્યો નથી. ઉપલી સીટ છે કે નીચલી સીટ, અરે પણ તને ઊભો રહેવા દે છે કે ને, ખુદાબખ્શ મારા રિઝર્વેશન માગે. ઉપલી બિસ્તરો આવી ગયો, પાણી ક્યાં મળશે? આ બધા ભેગા થયા છે અને એનું સંઘ, એમાં ચૌધરીઓને સંઘવી ગયા, તમારી જાય એટલે સંઘવી ગયા, સંઘ લઈ જાય ને સંઘવી ગયા. હવે તો અટક પડી ગઈ છે, જનારા જ બધા સંઘવી હોય છે. જયંતિભાઈ સંઘવી હતા, કોક પૈસા દે, કોક લઈ જાય, નાની રોજ પંસી કરવી પડે નામ લખાવવા. મેં તો ઘણા દિવસ ત્યાં પછી મેં કીધું જયંતિભાઈ મારે એક નામ, મારું નામ લખાવવું, લઈ જાય. મને કે તમે આવો છો? મેં તું લઈ જતા હો તો આવું. ભગવાનના ધામમાં લઈ જતા સંઘવી બીજા જ હોય, નારણમાં જેવા, બાપા જેવા, ગોપાલ સંઘ જેવા, એ સંઘ જોડે એમાં નામ લખાવવું જોઈએ. આ સંઘમાં હું કર્યું તો ત્યાં નાસ્તા ઘરે કોઈ દી કરતો ન હોય, ત્યાં ઉઠા નાસ્તો માગે રેલવેમાં, મફત હોય ને નાસ્તો શું છે એના પણ કરસ થાય છે અને જાનમાં જવા તૈયાર છે. જેવન તમે ગયા હતા, આ તો પેલા હોય ને દોસ્તાર, દોસ્તાર દોસ્તાર એટલે પેલા હોય. આવું છે અક્ષરધામમાં, આવું છે ત્યાં કાઢવાનો છું સંઘ. આપણે અક્ષરધામમાં બેઠા છીએ, એ વસ્તુ નથી આવું ને, બેઠા છો પછી આવું ક્યાં છે? આવાજ આવે આવી છે. અરે ક્યાં તો બાપા છે ને પછી ખૂબ રાજી થાય ને, આવી બધી વાત કરતા હોય તો ઉદાસ થઈ જાય. ઓકે, જોજો તો ખરા, કાંઈ ગભરાતા નહીં, આમને આમ સાજી સમાજને અક્ષરધામમાં બેસશું કે મહારાજ ને ઓલા કાઠી કે ભણે મહારાજ એવું વર્તાતું તો નથી તો કેમ થશે, અમારા શા હાલ થશે મહારાજ? કે આ તો જેને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું છે એની વાત છે, બાકી તમે તારે જે કરવું છે કર્યા કરો. એમાં કઈ ભગવાન નારાજ નથી થતો, એનો સ્વભાવ જ નથી નારાજ થવાનો. આપણે કોઈને રાખી દેશે એ માનવાની જરૂર નથી. બોલો અહંકાર હશે તો રાખી દે કે ભાઈ એકાદ જન્મ, બે ચાર જન્મ પછી આવે, ઉતાવળ નથી ત્યાં. એ તો હજી કરોડો વર્ષ હાલવાની છે આ બધી દુનિયા, બધી ત્યાં કઈ ઉતાવળ નથી. આપણે ઉતાવળ હોવી જોઈએ, કાંઈ માગવાની જરૂર નથી. ઉપલી સીટ કે નીચલી સીટ કે વચલી સીટ, વિસ્તાર છે કે નહીં. એમાં કોઈ ચાર ફરાળી આવી ગયા તો આપત્તિ. મુસાફરી ટાણે ફરાળ જ નહીં છે, ટોકરા નો ખાલી લો. મુસાફરી ટાણે બાર નથી ખાતા તો પેલા આ બધું લિસ્ટ લેવું જોઈએ મહેન્દ્રભાઈ, કે કેટલા ફરાળી છે, હા કે કેમ, શું કામ છે, કે એને નથી લેવાનું, અમારા પાસે છે નહીં વ્યવસ્થા. ભગવાનનો નિશ્ચય, ભગવાન વતે જ થાય એનો અર્થ એ દયા કરે, એ સ્વરૂપ બતાડે ત્યારે થાય. માઇક આંખથી શું જોઈ શકવાનું? માઇક આંખથી જોઈ છે ત્યાં સુધી અનુલોમ છે, પ્રતિલોમ નથી. ચૈતન્યની અંદર મૂર્તિ દેખાય, ચૈતન્યની અંદર તો દેખાય, એકદમ શુદ્ધ ચૈતન્ય થઈ જાય તો. દેહ ભાવ હોય ત્યાં સુધી મહારાજની મૂર્તિના દર્શન ન થાય, આંખથી થાય એ યથાર્થ દર્શન ન કહેવાય.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે. બોલ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતર કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. જન્માંતર લાગી જાય, કેટલાય જન્મ થઈ જાય ત્યારે ઉત્કૃષ્ટ નિશ્ચય થાય. પણ કોઈ મોટા પુરુષો યોગ થઈ જાય અને એમાં આપણી હા પડી જાય તો એ નહીં જન્મ, પછી જન્મ ધરવો ન પડે. અને સ્વામિનારાયણના થઈને પાછો જન્મ ધરવો પડે તો કર્યું છે શું અત્યાર સુધી? આ કોઈ માતાજી છે? સ્વામિનારાયણનો થયો એનો તો છેલ્લો જન્મ થવો જોઈએ, એ જ સ્વામિનારાયણનો થયો કહેવાય. એ તો કાર્યસિદ્ધિ માટે જ કેટલાય દેવતા 33 કરોડ આકાશમાં ઉડા કરે છે, કઈ છેલ્લો જન્મ ન કરે, પોતે પડવાના જ પાછળ. છેલ્લી આત્યંતિક મોક્ષ જોતો હોય તો સ્વામિનારાયણ સિવાય થાય ને, એટલે સ્વામિનારાયણ મળ્યા પછી આત્યંતિક મોક્ષમાંથી ચલિત રહી જાય તો ભક્તિ જ નથી. હવે તો આથી નીચે કાંઈ નહીં, નિર્વિકલ્પોત્તમતી નિશ્ચય તવક નિશામ, નો ઓલ્ટરનેટિવ. આ કે આ કે આ કે આ નહીં, આ જ. તો આગ્રહ તો થાય જો ભક્તિ એની સમજીને કરી હોય, ઉત્કૃષ્ટ વક્તા પાસેથી એનું જ્ઞાન લીધું હોય, ઉત્કૃષ્ટ શાસ્ત્ર રચનાનું, ભક્ત ચિંતામણી, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, બીજી 7 ઉત્કૃષ્ટ વાતો છે એ નથી કે નિષેધ છે, આચાર્ય માન્ય નથી રાખ્યું. આ પછી ના કરે શાસ્ત્ર. આવું બધું જ્યાં છે ત્યાં સુધી ઉત્કૃષ્ટ નિશ્ચય ક્યાં જ થાય? કઈ ખોટું જ નથી કીધું, ભલે એને કીધું છે પ્રમાણ નથી થયું, પણ લખ્યું છે સ્વામિનારાયણના વખાણ કર્યા છે ને કે હા, તો પછી બરોબર છે. પણ આનંદ પ્રસાદ મહારાજે એને પ્રમાણ નથી કીધું એટલે નહીં. આવું જ્યાં સુધી વક્તા બોલતા હોય તેના પાસે શ્રોતા એવા જ બેઠા હોય મહારાજ, એ તમે કહો છો બરોબર છે, હાલો ને આ 7 દિવસ છે, આજે છઠ થઈ છે, 13 નામથી પતી જવાનું, હું કામ નકામ વિચાર કરે. ને સવારે સિંગનો અને સાકરનો પ્રસાદ છે, તો બપોરે કેળા અને ફ્રૂટ છે, તનના કાંઈ છે નહીં, ખાલી કૃષ્ણ જન્મ કારણે થોડુંક માખણ ને દૂધનો ખર્ચો થશે, દહીંનો. આના ઉપર જો કથા આવતી હોય તો એ કથા શું કરશે? એટલે જયાનંદ બ્રહ્મચારી કથા ને કીર્તન કેતા ફરે છે, જોગની જુક્તિને જાણી રહ્યો, શ્રોતાને વક્તા બેઉ સમજાવે નાના, પેટને અર્થે પુરાણી રહે. સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી છે. હજી અગમ વાત ક્યાં ઓળખાણી? સ્મરણ તો રોજ કરે છે, 8-8 કલાકની ધૂન કરીએ છીએ, અગમ છે એ ઓળખાણું નથી. આ જે મહારાજના સ્વરૂપનું જ્ઞાન, અને એ પણ ઉત્તમ વક્તા પાસેથી. સુકામ વક્તા પાસે તમને નથી આવડતું વાંચતા, કદાચ ના આવડતું હોય, પણ દેશ કાળ ક્રિયા સંઘ અને વક્તા મહારાજ પોતે જ કીધું, દેશ તો બધે સરખો જ છે, કાળે બધે સરખો જ છે, ક્રિયા એની બાંધેલી શિક્ષાપત્રી પ્રમાણે કરીએ. સંઘ એવી ચીજ છે અસર કરી જાય છે. એટલે મહારાજનો નિશ્ચય મહારાજ વખતે જ કરવો. અવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા પરમ સહેજાનંદ ગુરુ ભજો સદા. એ ગુરુ કરવા નહીં, જે ગોપાલાનંદના ગુરુ છે, મુક્તાનંદના ગુરુ છે, નિત્યાનંદના ગુરુ છે, પ્રેમાનંદના ગુરુ છે, નિષ્કોણના ગુરુ છે, એને જ ગુરુ કરો ને.
ઉત્તમ તો મહારાજ જેવું કોઈ છે નહીં. ઉત્તમ ઉત્કૃષ્ટ વક્તા કોણ છે મહારાજ? તમે જ કયો. તો આ જ બોલે છે, વચનામૃત બોલે ત્યારે મહારાજ જ બોલે છે, એમ સમજવાનું, એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન આવે. આવું જયારે થઈ જાય ત્યારે નિર્વિકલ્પમાં ઉત્તમ મહારાજથી નિશ્ચિત થશે. ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 12મું વચનામૃત થયું. જયા સ્વામિનારાયણ.